અર્થશાસ્ત્રમાં મેઇન પ્રોબ્લેમ જે છોકરાઓને આવે છે એ હોય છે સૂત્ર. તો આપણે સૂત્ર કઈ રીતે યાદ રાખવા, બરાબર, એ આપણે આજે શીખીશું. અને મધ્યક મધ્યસ્થ બહુલક કોને કહેવાય શીખીએ. મધ્યક એટલે કે મીન એટલે કે x બાર, મધ્યસ્થ મીડિયન એટલે m, અને બહુલકને દર્શાવવામાં આવે છે z વડે. મધ્યકને શેના વડે દર્શાવે? x બાર, મધ્યસ્થને m અને બહુલકને z વડે દર્શાવવામાં આવે. વાત કરવી મધ્યકને. મધ્યક એટલે વચ્ચેનું, જે આપણે એવરેજ કહીએ ને, સરેરાશ, એ જ મધ્યક. જે વચ્ચેનું હોય ને એ જ મધ્યક. મધ્યસ્થ એટલે કે તમે જે ચડતા ક્રમમાં ગોઠવો અને જે વચ્ચેનો હોય એને કહેવામાં મધ્યસ્થ. મધ્યક એટલે વચ્ચેનું, મધ્યસ્થ એટલે ચડતા ક્રમમાં ગોઠવો અને જે વચ્ચેનું આવે એ મધ્યસ્થ. અને બહુલક, નામ જુઓ લખેલું શું છે? બહુલક. જેની સૌથી વધુ કિસ્મત હાલે ને એને કહેવાય બહુલક. કેમ સૌથી વધુ કિસ્મત હાલે? હું એમ લખું છું અહીંયા કે 2, 3, 5, 3, 2, 3, 2, 3. આ બધું લક કયા નંબરના ચાલે છે? સૌથી વધુ લક ચાલે છે કોના? જુઓ, 2ના કેટલા લક આવેલા? 1, 2 ને 3. 3 વાર 2 ના આવેલા. 3ના કેટલી વાર એટલે 1, 2, 3, 4. તો બહુલક સૌથી વધુ લક કોના ચાલ્યા? કે 3ના આવેલા 1, 2, 3, 4. તો એને કહેવાય બહુલક. અને બહુલક શું થાય? 3. ઇઝીલી યાદ રહ્યું, નામ ઉપરથી આપણને યાદ રહ્યું. અત્યાર સુધી યુટ્યુબમાં હિસ્ટ્રીમાં આવતા કોઈ નથી ભણાવી જાઓ બહુલકને. જોઈ આવો તમે તારા આરામથી વિડીયો, બરાબર. પછી આવો પાછું અહીંયા અને સબસ્ક્રાઈબ કરી દેવી સાહેબ, બરાબર. આની પહેલાં ચેનલમાં ઘણા લોકોએ વિડીયો જોયો પણ સબસ્ક્રાઈબ નહોતો કર્યો, તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. આવડત કન્સેપ્ટ મળશે તમને. નામ ઉપરથી ગુણ હોય, નામ પ્રમાણેના ગુણ છે આમાં. બહુલક જે બહુ આપણે અંદર બહુ પૈસા છે એની વધુ કિસ્મત હાલે ને. એમાં સૌથી વધુ કિસ્મત કયા નંબરની ચાલે? કે 3ની. 3 આવ્યો, 1, 2, 3, 4. તો આને કહેવાય બહુલક. મધ્યક એટલે શું થાય? બધી સંખ્યાઓનો સરવાળો કરો અને મધ્યક એટલે એવરેજ, સરેરાશ. બધી સંખ્યાઓનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. 1, 2, 3, 4, 5, 6, 7, 8. છેદમાં કેટલા લખવાના છે? 8. અને ઉપર શું થાય? બધી સંખ્યાઓનો સરવાળો. તો આ બધી સંખ્યાઓનો સરવાળો કરીએ આપણે તો શું થશે? 2 + 3 + 5 + 3 + 2 + 2 + 3 + 2. બધી સંખ્યાઓનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. કુલ સંખ્યા કેટલી હતી? 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ક્લિયર છે? આને શું કહેવામાં આવે છે? મધ્યક. આનો જવાબ આવી થાય મધ્યક. આનો જવાબ કેટલો આવશે? 5, 5, 10, 5, 15, 5, 20, 3, 23, 23/8. 23/8 કરી નાખવાનું. જે આવે જવાબ એને શું કહેવામાં આવે છે? મધ્યક. મધ્યસ્થ. મધ્યસ્થ એટલે ચડતા ક્રમમાં ગોઠવો અને જે વચ્ચેનો હોય એને કહેવાય મધ્યસ્થ. હવે આ જ સંખ્યાઓ છે, બરાબર. આનો જવાબ શું થયો? મધ્યક થયો. મધ્યસ્થ એટલે ચડતા ક્રમમાં ગોઠવો અને વચ્ચેનો. ચડતા ક્રમમાં ગોઠવીએ 2, 3, 5, 3, 2, 3, 2, 3. તો 2 કેટલી વાર? 1, 2, 3, બરાબર. અહીંયા જ લખું છું 1, 2 અને 3 વખત 2 આવ્યા. 1, 2 ને 3. 1, 2, 3, 4. 4 વખત 3 આવ્યા. 5 કેટલી વાર આવ્યા? 1 વાર, બરાબર છે. તો ચડતા ક્રમમાં ગોઠવો અને વચ્ચેનું. ચડતા ક્રમમાં ગોઠવી દીધું. હવે વચ્ચેનું શું થયું? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 સંખ્યા વચ્ચેનું શું થાય? કે 4 સંખ્યા અંકા કાઢી. 4 સંખ્યા અંકા કાઢી એની વચ્ચેનું. તો 3 અને 3ની વચ્ચે શું આવે? 3 જ આવે. તો એનો શું થઈ ગયો? મધ્યસ્થ. અને બહુલક. બહુલક, જેના બહુલક હાલતા હોય ને એને કહેવાય બહુલક. સમજાય છે? જેના બહુલક હાલતા હોય ને એને કહેવામાં આવે બહુલક. સૌથી વધુ લક કોના આવેલા? સૌથી વધુ લક આવેલા 3ના. તો આને કહેવાય બહુલક. તમારો ભાઈ કોમ્પિટિટિવની તૈયારી કરતો ને એને આ દેખાડ દો, કારણ કે આમાં સીધા કોન્સ્ટેબલમાં એમાંથી આ માર્ક્સના ક્વેશ્ચન હોય છે, બરાબર. આ તો મધ્યક, મધ્યસ્થ ને બહુલક, બરાબર. મધ્યક એટલે એવરેજ, સરેરાશ, એટલે વચ્ચેનું જે આવે એ. મધ્યસ્થ એટલે ચડતા ક્રમમાં વચ્ચેનું. બહુલક છે જેના બહુલક ચાલે ને એને કહેવાય બહુલક. બહુલક ચાલે ને એને કહેવાય બહુલક. ક્લિયર છે? આટલું આપણા માઇન્ડમાં ક્લિયર થઈ ગયું. મધ્યક, મધ્યસ્થ ને બહુલક. મધ્યક એટલે જેટલી સંખ્યા આપેલા તમને એક્ઝામ આવડના પૂછે 10, 20, તો તમે એમાં XI મેળવો છો આવડના, બરાબર. 10, 20ની વચ્ચે કેટલી સંખ્યા થાય? 1 અને 2, 10 ને 20. આ બેનો સરવાળો ભાગ્યા 2. 20 અને 10, 30 ભાગ્યા 2. જવાબ આવ્યો 15. તો તમે આવડના XI મેળવો છો ને, એના તમે કોષ્ટક બનાવ્યા છે ત્યારે મેળવાશે, બરાબર. તો આને શું કહેવાય? મધ્યક. કારણ કે મધ્યક એ જ એવરેજ થાય બે સંખ્યાનો સરળ. જેટલી સંખ્યાઓ ને એટલો સરળ, એટલી સંખ્યાનો ઉપર સરવાળો થાય. છેદમાં એટલી સંખ્યા. બે સંખ્યાનો ઉપર સરવાળો. કેટલી સંખ્યા છે? 2. તો એ છેદમાં આવે. અહીંયા ધ્યાન. 3 મેઇન રીત આવે મધ્યક મેળવવા માટે.
પહેલી રીત આવશે પ્રત્યક્ષ રીત. કઈ આવે છે? પ્રત્યક્ષ રીત. આને કહેવાય અંગ્રેજીમાં ડાયરેક્ટ મેથડ. ડાયરેક્ટ મેથડમાં શું આવે? ડાયરેક્ટ મેથડમાં આવે છે ડાયરેક્ટ આપણે મધ્યકને શેના દર્શાવે? એક્સ બાર. તો જે ડાયરેક્ટ એક્સ વાળું સૂત્ર હોય એને કહેવાય. હવે સર યાદ રખાવો પહેલી વસ્તુ, ગોખવા માટે અમે અહીં નથી આવ્યા, બરાબર? તમે કીધું ક્યુટ કોન્સેપ્ટ નામ છે તો કંઈક સારા એવો કોન્સેપ્ટ આવે. તો તમારે છે ને સૂત્રમાં યાદ કરવાનું તમારા ફઈ અને ફઈબાને, બરાબર? તમે ફઈ કહો કે ફઈબા કહો, જે કહેતા હો તમે, બરાબર? તો તમારા ફઈબાને યાદ કરો. ફઈબાનું શું આવે? એફ. ફ્રીક્વન્સીનું એફ છે પણ આપણે આ રીતના સૂત્ર યાદ રાખીએ છીએ કે ફઈબાનો આવ્યો એફ. ઉપર નીચે એફ આવે, ઉપર નીચે એફ આવ્યા, ઉપર નીચે એફ આવે, એફ આઈ ફઈબા ઉપર આવ્યા, નીચે ફઈબા આવ્યા. પ્રત્યક્ષ રીત કીધી હોય પેપરમાં કે પ્રત્યક્ષ રીતે મેળવો, તો પ્રત્યક્ષ રીતમાં શું આવે? એક્સ આવે, કારણ કે પ્રત્યક્ષ રીત છે. મધ્યકમાં પ્રત્યક્ષ રીતે કીધું હોય પ્રત્યક્ષ રીતે મધ્યક શોધો, તો પ્રત્યક્ષ રીતે મધ્યક શોધવામાં મધ્યક એટલે થાય છે એક્સ. તમે એક્સ આવે, વાત પૂરી. ફઈબા તો બધા સૂત્રમાં આવે. ફઈબા રહ્યા ને એ મધ્યકના બધા સૂત્રમાં આવે. અને બાપુ સાંભળો, બહુલક આખે આખું ફઈબા ઉપર ચાલે છે. નવું શીખવાડું, તમે કન્સેપ્ટ ધ્યાન રાખજો. પ્રત્યક્ષ રીતમાં શું હોય? ફઈબા આવે ઉપર નીચે, મેં લખી નાખ્યું ફઈબા ઉપર ફઈબા નીચે. સિગ્મા આગળ આવે. સિગ્મા એટલે સરવાળો થાય. મેં આગળ સમાંતર શ્રેણી પણ એમાં મેં કીધું હતું કે સમ એટલે સરવાળો, અને સિગ્મા જો ને સિગ્મા એ શું થાય? સરવાળો થાય. એની આરે શું આવે કે પ્રત્યક્ષ રીત હોય તો એક્સ આગળ જોડી દેવાનું. આ પ્રત્યક્ષ રીત થઈ ગઈ. બીજી કઈ રીત આવે છે? તો બીજી એક રીત આવે છે, એને કહેવામાં આવે છે એઝ્યુમ્ડ મીન મેથડ. શું કહેવામાં આવે? એઝ્યુમ મીન મેથડ, જેને તમે કહો છો ધારેલા મધ્યકની રીત. કઈ રીત આવે? ધારેલો મધ્યક. આ ધારેલા મધ્યકની રીતમાં શું હોય? ધારેલા મધ્યકમાં તમારે બે વ્યક્તિને ધારવાના. કોને? એક મને ને મારા ભાઈને. મારું નામ છે દિલીપ, મારા ભાઈનું નામ છે આશીષ. કોને કોને ધારવાના? આશીષ અને દિલીપને. આશીષનો આવ્યો એ, દિલીપનો આવ્યો ડી. આ બેને ધારી લેવાના. ધારેલા મધ્યકમાં તમારે પેપરમાં અમને બેન યાદ કરી લેવાના, બે ભાઈને. બે ભાઈને યાદ કરી લો, સાહેબે કીધું હતું. ધારેલા મધ્યકમાં બે ભાઈ, આશીષભાઈ દિલીપભાઈ, બરાબર? કઈ રીતે? હવે જેટલું આવે ને એટલું તો આવે જ. ગણિત શાસ્ત્રીને હું ગોતતા ગયા, એમાં ઉમેરતા ગયા. હવે આટલું તો આવશે. તો જુઓ, મેં કીધું ફઈ તો બધામાં આવશે ઉપર નીચે. ફઈને લેખા ઉપર, ફઈને લેખા નીચે. ક્લિયર છે? ફઈને લેખા ઉપર, ફઈને લેખા નીચે, સિગ્મા નિશાની એમને. ધારેલા મધ્યકમાં ડી આવે, દિલીપભાઈને આ ગુણીને આશીષભાઈને આગળ રાખે. આશીષભાઈ હોશિયાર હતા એટલે એમને આગળ રાખી દીધા. સૂત્ર થઈ ગયું એ પ્લસ સિગ્મા એફ આઈ ડી આઈ, સિગ્મા એફ આઈ. ધારેલા મધ્યકની રીત થઈ ગઈ. ધારેલા મધ્યકની રીતમાં શું હોય કે આશીષભાઈ દિલીપભાઈ આવે. જે સૂત્ર હોય તો આવે જ, તે ખાલી અહીંથી ચેન્જ થતું જાય. જો આ જ સૂત્ર છે, આમાં તમને ચેન્જ કરીને દેખાડો. ધારેલા મધ્યકમાં શું? આશીષભાઈ દિલીપભાઈ, વાત પૂરી. પછી છેલ્લે આવે છે પદ વિચલનની રીત. કઈ આવે છે? પદ વિચલનની રીત. કઈ આવે? પદ વિચલનની રીત, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે સ્ટેપ ડેવિએશન મેથડ. કઈ આવે છે? પદ વિચલનની રીત. એમાં શું આવે? તો ભાઈ સાંભળ, જે અત્યાર સુધી આવીને જો આમાં શું હતું પ્રત્યક્ષ રીતમાં? સાહેબ ફઈ તો ઉપર નીચે હતા, ફઈ આમાં હતા, ફઈ આમાં આવશે ઉપર નીચે. એટલે કે સિગ્મા એફ આઈ બંનેમાં આવે, ત્રણેયમાં આવે. આમાં આશીષ ધારેલા મધ્યકમાં આશીષભાઈ દિલીપભાઈને ધાર્યા હતા. તો મારો એક પાકો ભાઈ બનશે, એનું નામ છે હર્ષદ. એ ભાઈને લાગ્યું ખોટું કે ભાઈ તમે તમારા બે ભાઈનું તો લઈ નાખ્યા, મને હું કામ તો ન લાવ્યો. એટલે કે તેને આપણે શું કહેવાય અંગ્રેજીમાં? યુ. તો મેં કીધું યુ આઈ એમ લખ્યું. તે મને શું કામ ન લાવ્યું? એનું નામ શું હતું? હર્ષદ. એને ગુણ એ મારે બાઈજો, બે બાઈજા. મેં એને એક પાટું માર્યું, એને મને પાટું માર્યું. એને યાર શું થઈ ગયું? એનો લઈ લીધો, પણ મારે લેવો પડ્યો. એટલે મેં લઈ લીધા એને અહીંયા જ. અને ભાઈ આશીષભાઈ તો હતા જ ને, આશીષભાઈને થોડું ના પડાય. એ તો હતો જ. એ જ સૂત્ર છે, જુઓ, કાંઈ ચેન્જીસ નથી, બરાબર? ધારેલા મધ્યકમાં આશીષ દિલીપ, પદ વિચલનમાં આશીષ અને હર્ષદ. કારણ કે દિલીપભાઈને ભાઈ હાલ્યું નહીં, કારણ ભાઈ બંધ આવી ગયો તો એનો બેસ્ટ ફ્રેન્ડ, બરાબર? હર્ષદ એ બાજીને ગયો મારે હારે. ભાઈ તું એટલે હું, મારી વાત હતી યુ. તે મારું નામ શું કામ ન લીધું? તો બાજવાનું થયો મારે, બંને બાઈ જાય. એટલે ક્રોસ દુનિયા જ. ક્લિયર છે? પ્રત્યક્ષ રીત, ધારેલો મધ્યકને પદ વિચલન. હવે યાદ રહી જશે સાહેબ. હવે પાછું આપણે કાઢી નાખીએ સ્પીડમાં. પાછું જલ્દી હો, સ્પીડમાં. હું તમને કહું પ્રત્યક્ષ રીતમાં શું હોય? સાહેબ પ્રત્યક્ષમાં ફઈ આવશે પહેલાં ઉપર નીચે લખી નાખો.
પ્રત્યક્ષ રીતમાં શું આવે, ફય આવે સાહેબ ઉપર નીચે, અને પ્રત્યક્ષ રીત છે એટલે એમાં એક્સ મધ્યકને આપણે એક્સ બાર વાર દર્શાવે સાહેબ એક્સ આવી જાય છે, વાત પૂરી, ધારેલો મધ્યક. હવે સાહેબ શું આવશે પછી, સોરી આ શું થઈ ગયું આપણું, આ થઈ ગયું પ્રત્યક્ષ રીત. પ્રત્યક્ષ રીતમાં શું આવે, જે છે એ સિગ્મા એફ આઈ હતું, સિગ્મા એફ આઈ ફય ઉપર નીચે આવે, એને આવી ગયું એક્સ આઈ. આગળ કરીએ તો પછી આગળની પછી રીત આવે છે, એને કહેવામાં આવે ધારેલા મધ્યકની રીત. ધારેલા મધ્યકમાં શું આવે તો સાહેબ અહીં એક્સ આઈ જે હતું ને, પ્રત્યક્ષ રીતમાં જે એક્સ આઈ હતું નીકળી જાય, એની જગ્યાએ ગયા દિલીપભાઈ. દિલીપભાઈને યાદ કરીએ તો આશીષભાઈને અહીંયા અમારે ઉમેરવા પડે. આશીષભાઈ દિલીપભાઈ બે ભાઈ આવશે સીમા ધારેલા મધ્યકમાં. જો દિલીપભાઈ આશીષભાઈને યાદ કર્યા તો હર્ષદભાઈને લાગ્યું હતું ખોટું, એટલે એ શેમાં કઈ રીતમાં, એ પદ વિચલનની રીતમાં આવ્યા. તો એને દિલીપભાઈને કાઢી નાખ્યા કે તે એટલે કે યુ આઈ, યુ એટલે તું, તે મને શું કામનું લીધું, એટલે બે ભાઈ ભાઈ જાય, બે ભાઈ બાઈ જાય એટલે ગુણ્યા, અને ક્રોસમાં આવી ગયું એચ, એટલે મારા ભાઈબંધ હર્ષદનો એચ. ક્લિયર છે? ત્રણે સૂત્ર રહી, આમાં શું હતું, કંઈ નહોતું. શું હતું, કંઈ નહોતું. ભાઈ સૂત્ર તેમને યાદ રહી ગયા, મોજમાં જોઈ લો. ક્લિયર છે? આને શું કહેવામાં આવે છે, મધ્યકના 3 સૂત્રો હતા. આ એમપી સૂત્ર હતા. આગળના સૂત્રો જોઈ લઈએ, મધ્યસ્થ અને બહુલકના. મેં વાત કરી બહુલક તો આખા ફૈબાનું આપણું આવ્યું. બહુલકને શેના વડે દર્શાવાય, જુઓ ઝેડ, બરાબર, ફૈબાન આવ્યું. હવે આ વાત મારે મળી કોને, મારે ભાઈબંધ હતો જેનું નામ છે લલિત લલો. ઘણા એમ કહે ને આ તો મારો લાલો છે, લાલો. ઘણા છોકરાને કહેતા હોય ને, આપણે તમારા ગામડામાં કહેતા હોય, આ તો મારો લાલો છે, આ મારો કાનુડો છે. તો આજે મારે ભાઈબંધના મળવાનું થતું, એનું નામ હતું લલિત, જેના બધા કેવી છે લાલો. તો લાલાને કોઈ વાત મળી, ભાઈ તે હર્ષદને લીધો, મને શું કામ ન લીધો. લાલાને કીધું તું અહીંયા બટા, તને લઈ લેવાય. લાલાને એડ કરી દીધો, મેં સીમા બહુલકમાં મેં લઈ લીધો, કારણ કે એના ભાઈના લક સારા ચાલે ને, બહુલક, લથી મેં લીધો એલ. ક્લિયર છે? પ્રશ્નમાં જવાબ આપણે ગોતશું, બહુલક, લકમાં લનો એલ, એટલે બહુલકના સૂત્રની શરૂઆત ક્યાં થઈ ગઈ, એલ. લલો અને ફૈબાએ આખી આખું બહુલક સંભાળી લીધું. લલાનો આવી ગયો એલ, અને ફૈબાથી હવે સૂત્ર વાપરે તો ફૈબામાં શું હતું, એફ. ફૈબાએ લઈ લીધું F1 - F0, હંમેશા મોટામાં નાનું બાદ થાય. છેદમાં અક્ષર મોટા થઈ ગયા છે, થોડાક નાના કરીએ. બહુલક એટલે શું થશે, ઝેડ, બરાબર. લલાએ લઈ લીધું એલ, અથવા અહીંથી યાદ રાખી લો કે લકમાં લ એલ આવ્યો તો અહીં શરૂઆત બહુલકના સૂત્રની શરૂઆત એલથી થશે. આ રીતના યાદ રાખી લો તમે. બહુલકમાં લ આવ્યો, લમાં સૂત્રમાં આવ્યું એલ, તો એલથી શરૂઆત થશે, વત્તા હવે ફૈબાને યાદ કરવાનું કીધું, બધા સૂત્રમાં ફૈબા આવશે. F1 પહેલા ફૈબામાંથી 0 ફૈબાને બાદ કર્યા. હવે આ જ વસ્તુ નીચે લખ્યું, F1 - F0, આ જ વસ્તુ લખીને પહેલામાં 0 ફૈબા બાદ કર્યા છે, એ જ વસ્તુ મેં લખી. હવે અહીં કેટલા છે, 1 છે, તો અહીં કેટલા લખી નાખવાના, 2. અહીંયા 2 કર્યા તો અહીંયા 2 ગુણ નાખ્યા, અને આખાને હારે શું ગુણ, હર્ષદ કે માનો બધાને ભાઈ તાલ લેવાનું, બરાબર. હર્ષદભાઈ શું કહે છે આપણને કે સાહેબ તમારે મને બધામાં એડ કરવાનો રહેશે, તો મેં અહીં લખી નાખ્યો એનો એચ. તો ઝેડ બરાબર શું થશે, એલ પ્લસ F1 - F0 પણ 2F1 - F0 - F2 ક્રોસ ઝેડ. સૂત્ર જોતા આપણને લાગે બહુ કન્ફ્યુઝન છે, આટલું મોટું સૂત્ર મારાથી યાદ ન રહે. હવે રહી જશે. બહુલકનો શું આવ્યો, એલ, એલથી શરૂઆત કરતી હતી, એલ વત્તા ફૈબા પહેલાં F1 - F0, પહેલાં ફૈબામાંથી એક ફૈબાના તો 0 ફૈબાને બાદ કર્યા. તો એ જ વસ્તુ મેં છેલ્લા નીચે લખ્યા, F1 - F0. અહીંયા આના સૂત્ર ન લખાય, મેં આ બગડો લીધો, આ બગડો લીધો, મેં અહીંયા F2 લીધું, જો આ બગડો આવ્યો અને આખાની બાદ લીધા. હર્ષદભાઈને પાછા યાદ કરી લીધા, ગુણ્યા થઈ ગયા જ. એલ પ્લસ F1 - F0 પણ 2F1 - F0 - F2 ક્રોસ એચ. આ સૂત્ર યાદ રાખીએ. બહુલકમાં લ આવ્યો એલ, એલ પ્લસ ફૈબા 1 - ફૈબા 0 આખાના છેદમાં 2 ફૈબા 1 - ફૈબા 0 - F2 આખાના ગુણ્યા હર્ષદનો એચ. એચ હર્ષદનો નથી, બીજો છે, આપણે યાદ રાખવા માટે સૂત્ર ગોખવું નથી, એટલે આખી જિંદગી યાદ રહ્યા બધા. હવે કોઈ પણ હર્ષદ નામના વ્યક્તિને તમે જોઈશો ને ગયેલા ભાઈ તું તો સૂત્રમાં આવે છે, બરોબર. લલિત અથવા લાલા નામના છોકરાને જોઈશો ને તમે ગયેલા ભાઈ તું તો સૂત્રમાં આવે છે. બહુલકના એલની બહુલક સૂત્રની શરૂઆત તારે થાય, તમને ખબર કહેવાનું એને પાછું, બરોબર. હવે છેલ્લા સૂત્રની વાત કરીએ છીએ, જેનું નામ છે મધ્યસ્થ. મધ્યસ્થને દર્શાવવા એમ, મધ્યસ્થને શેના વડે દર્શાવવા એમ, બરાબર. એમ = શું થશે, એ જ વસ્તુ છે. લલિતભાઈ તો આવશે તે, કારણ કે લલિતભાઈને ખોટું લાગી ગયું હતું ઓલી વખતે, એટલે મારે લલિતભાઈ લેવા પડ્યા. મારું નામ શું છે, દિલીપ. આશીષ અને દિલીપ શેમાં હતા, ધારેલા મધ્યકમાં. A પ્લસ સિગ્મા FI ડી પણ સિગ્મા FI.
તે મને ન લીધો એટલે પદ વિચલનની રીત નવી લેવી પડી. કોણે? હર્ષદભાઈ કીધું એટલે આપણે પદ વિચલન નવી રીત લીધી. એમાં આવી ગયું શું? એ પ્લસ સિગ્મા એફઆઈ. તે ન લીધું તે એટલે યુઆઈ અપોન સિગ્મા એફઆઈ. સિગ્મા એફઆઈ ઉપર નીચે આવે છે, ભાઈ ઉપર નીચે આવશે ભાઈ મધ્યકમાં, અને ગુણ્યા હર્ષદનો એચ. એની આગળ આપણે લીધું હતું બહુલક. બહુલકમાં શું હતું? બહુલક હતું ઝેડ. ઝેડ ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ બહુલકમાં લ આવ્યો ને ત્યાંથી એલ લીધું, એલ પ્લસ F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ક્રોસ એચ. અને મધ્યસ્થમાં આવે છે એમ, બરાબર છે. મધ્યસ્થ એટલે થાય એમ. એમ ઇઝ ઇક્વલ ટુ, તો એમાં તો લલિતભાઈ પહેલાં એમ બહુલકમાં એલ હતો, અહીંયા હતો એલ પ્લસ n/2 માઇનસ CF અપોન F ક્રોસ એચ. જો હર્ષદભાઈ બધામાં ગુણાય. કયા કયા સૂત્રમાં હર્ષદીઓ આવે? હર્ષદભાઈ આવી ગયા આપણે મધ્યસ્થમાં આવી ગયા ને ભાઈ, બહુલકમાં આવી ગયા, બરાબર. મધ્યસ્થમાં એચ ગુણાશે, હર્ષદભાઈ બાદ છે. બહુલકમાં એચ ગુણાશે. પેપરમાં ભૂલ થવી જોઈએ. એને ઘણા છોકરા એચ જ લખતા નથી, એચ જ ભૂલી જાય છે. એટલે હું કહું છું કે મધ્યસ્થ અને બહુલકમાં એચ આવશે, એ લઈ આવશે શરૂઆતમાં બંનેમાં. પછી બહુલક આવે તો વધુ લક કોને હાલતા હતા? ફૈબાને હાલતા હતા. લકથી એલ વધુ ફૈબાને હાલતા હતા, બરાબર. એટલે F1 માઇનસ F0 પણ 2F1 માઇનસ F0 માઇનસ F2 ક્રોસ એચ. ખાલી એફ વાળું સૂત્ર આવી ગયું બહુલક. એટલું જ આગળ નકરું એફ એટલે બહુલક. શરૂઆત એલથી ગુણ્યા એચ, વચ્ચે નકરા ફૈબા. ક્લિયર છે? મધ્યસ્થમાં આવ્યું એમ. એમમાં આવી જશે શું કે ભાઈ લલો તો આવશે લલિત, બરાબર. લલો અને હર્ષદ ઉપર આખું સૂત્ર બન એલ પ્લસ n/2 માઇનસ CF અપોન F ક્રોસ. CF છે, GF નથી બાપુ. ઘણા કે આ GF આ મોટા મંકાઈ ઘણા એના પછી એમ, બરાબર. GF નથી, CF છે. m ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ n/2 માઇનસ CF અપોન F ક્રોસ એચ. યાદ રાખજો CF છે, CF, GF નહીં. અને GF એટલે ગુડ ફ્રેન્ડ. શું થાય? GF એટલે ગુડ ફ્રેન્ડ, બીજું ન વિચારું કાંઈ. m ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ n/2 માઇનસ CF અપોન F ક્રોસ એચ. તો ત્રણેય સૂત્ર થઈ ગયા આપણે. મધ્યક, મધ્યસ્થ, બહુલક, બરાબર. આ બધા સૂત્ર આપણે ક્લિયર થઈ ગયા છે, બરાબર. ચલો પાછા પાકા કરી એકવાર કરી લે, રિપીટ કરી લે સ્પીડમાં. મધ્યકમાં કેટલી રીત આવે? 3 રીત. પહેલી રીત આવે પ્રત્યક્ષ. પ્રત્યક્ષમાં x હોય તો x જ આવે. એટલે સિગ્મા fi બધામાં આવશે નીચે. સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi પ્રત્યક્ષ, બરાબર. પછી આવશે ધારેલા મધ્યકની રીત. ધારેલા મધ્યકની રીતમાં શું આવે? a પ્લસ ધારેલા મધ્યકમાં આવે આ સંજ્ઞા દીધી પહેલે a પ્લસ સિગ્મા fi ડી પણ સિગ્મા fi લખતો જાવ સ્પીડમાં. પ્રત્યક્ષ રીતમાં શું આવે? સિગ્મા fi xi અપોન સિગ્મા fi, બરાબર. ધારેલા મધ્યકમાં આશીષને દિલીપભાઈ આવે, આશીષભાઈને એડ કર્યા, એથી xi કાઢ્યું, ત્યાં મેં લઈ લીધા દિલીપભાઈને. એટલે આ રીત કોની થઈ ગઈ? ઓલું ધારેલા મધ્યકની રીત હતી, સોરી ઓલી પ્રત્યક્ષ રીતે ધારેલા મધ્યકની રીત થઈ ગઈ. હવે અહીંથી આટલું તો રહ્યું જ તે, અહીંથી ડીઆઈ કાઢીને હર્ષદભાઈને ખોટું લાગ્યું એટલે એના માટે મેં પદ વિચલન લાવ્યું. એમ કરી દીધું યુવાય, અને પછી બે ભાઈ બાઈ જતા હર્ષદભાઈને એડ કરી દીધા યુવાય ક્રોસ એચ. આપેલી વાત છે. આ ત્રણેય રીત થઈ ગઈ. બહુલકમાં કોણ આવે? બહુલકમાં લ આવ્યો એલ, તો એલથી શરૂઆત કરી નાખી, વધતા કરી નાખ્યું. નકરું કોઈ ફૈબાને મૂક્યા રાખવાના F1 માઇનસ F2 ફૈબા 1 માઇનસ ફૈબા 0. તો બે વખત ફૈબા 1 માઇનસ ફૈબા 0. અહીં બે વખત F1 લીધું તો માઇનસ અહીં 2 અહીંયા એડ કર્યા. જો અહીંયા ખાલી 2 કર્યા તો આ જ સૂત્ર થઈ ગયું. અહીંયા સુધી જોઈ લો, આ જ સૂત્ર ને આ સૂત્ર, બરાબર. તો એ જ સૂત્ર થઈ ગયું. અહીંયા 2 લીધા, અહીંયા 2 લઈ લીધા. અને આખાની બાય તો હંમેશા એ જ તો આવે જ છે. ખાલી ક્રોસ એચ બેમાં જ ન આવે. કેમાં પ્રત્યક્ષ અને ધારેલા મધ્યકમાં આવે, બાકી બધા મેચ આવશે. અને છેલ્લું એક સૂત્ર આપણું હતું. છેલ્લું સૂત્ર કયું હતું આપણું? એ હતું મધ્યસ્થ, બરાબર છે. મધ્યસ્થમાં શું આવે છે? મધ્યસ્થમાં આવશે એલ પ્લસ, એલથી શરૂઆત થઈ છે બંનેમાં, બરાબર. મધ્યસ્થમાં થશે બહુલકમાં એલ આવશે, એલથી જ શરૂઆત થશે. ધ્યાન રાખજો, એલ પ્લસ n/2 માઇનસ GF ના CF અપોન F. અને અશુભા તો ભાઈ ગુણાય જ છે ભાઈ. આપણે અશુભાનું ભાઈ બધે નામ આવશે. અશુભા બધે ગુણાને ગુણ્યા જ થશે. m ઇઝ ઇક્વલ ટુ એલ, m ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ n/2 માઇનસ CF અપોન F ક્રોસ એચ. હવે નેક્સ્ટ વિડીયોમાં આના દાખલા શીખશું. ઠીક છે, ગુડ બાય. અને ભાઈ શેર સબસ્ક્રાઈબ કરી દો ચેનલને. આવી રીતના નવા કન્સેપ્ટ આવશે. જો આવા જ કન્સેપ્ટ શીખવા તો સબસ્ક્રાઈબ કરો. તમે વિડીયો જુઓ છો સારી વાત છે, પણ સબસ્ક્રાઈબ કર્યા વગર જશો નહીં. ઠીક છે, ગુડ બાય, ગુડ લક, ગુડ નાઇટ.